ધર્મ એટલે વેદો, ઉપનિષદો, 18 પુરાણ, કેટલું બધું. પણ એ તમામ સદગ્રંથો કોઈને કોઈ દ્વારા રચેલા છે. પણ એ બધા સદગ્રંથોમાંથી 2 સદગ્રંથો એવા છે કે જે સ્વયં ભગવાન પોતે છે. શું? હા, પહેલો ગ્રંથ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, કે જે સ્વયં ભગવાન કૃષ્ણ અર્જુનને કહ્યો. અને એવો જ બીજો દિવ્ય ગ્રંથ એટલે વચનામૃત. કયો ગ્રંથ? વચનામૃત. આજે શું છે? વચનામૃત જયંતિ છે. આ ગ્રંથને આજે 206 વર્ષ પૂર્ણ થયા. સ્વામિનારાયણ સંપ્રદાયનો બેઝ કહી શકાય, પાયો કહી શકાય એવો આ ગ્રંથ એટલે વચનામૃત ગ્રંથ. તો એટલે વિચાર થયો, ટોપિક તો બીજો લીધો હતો, પણ કાલે પૂજ્ય હરેશ ભગતે જાહેરાત કરી હતી ને, હા, કે સ્વામી વચનામૃત ઉપર કાંઈક કહેશે, એટલે ધાર્યું તો બધું ઠાકોરજીનું થાય. એટલે એ ટોપિક એમને અત્યારે રાખું છે. એની પહેલાં બીજો ટોપિક, એની પહેલાં પણ એ ટોપિક લીધો હતો, પણ ત્યારે યોગેશ ભગત આવીને કહી ગયા હતા કે સ્વામી કંઈક ક્રિકેટ ઉપર લ્યો તો સારું, એટલે ક્રિકેટનું લીધું હતું. એટલે ઠાકોરજીને એવું લાગે છે એ ટોપિકને સાઈડમાં રહેવા દેવો છે, ને અત્યારે વચનામૃત ઉપર જવું છે. શું સંજયભાઈ, શેમાં જવું છે? તમને થશે અરે બાપ રે બાપ, આ વચનામૃત ખોલીને જોઈએ તો કાંઈક થાય ને. એમાં યુવા સભામાં રાત્રે 10 વાગવા આવ્યા ને વચનામૃતમાં જાશું તો બહાર નહીં નીકળીએ આપણે. મંચુરિયમ તો બહુ કેમ થાય, મંચુરિયમની વાટે પછી બેહવું પડશે એમ એવું લાગશે. જલ્દી પૂરું થાય તો મંચુરિયમ મળે. વિવેક ભગત, એવું થશે? એવું નહીં થાય, ચિંતા નહીં કરતા. વચનામૃતમાં જવું છે આપણે. પણ વાલા ભક્તો, જેમ ગીતાજી ઉપર આધ્યાત્મિક વાતો તો ઘણી બધી થઈ, વર્ષોથી થતી આવે છે, યુગોથી થતી આવે છે, પણ અત્યારના ઘણા બધા લોકોએ એમાંથી આજના વ્યક્તિને જીવન જીવવા માટે શું જરૂરી છે એ બધી એમાંથી એસેન્સ ગ્રહણ કર્યો અને એ પીરસે છે. તો મનમાં વિચાર થયો કે ભાઈ કાલે બોલ્યા એટલે એ ઠાકોરજીએ જેમાં પ્રવેશ કરીને બોલાવ્યા છે. હા, એટલે ઠાકોરજીની ઈચ્છા હશે કે કંઈક જેમ ગીતાજીમાંથી જેમ એવું કંઈક નીકળે છે એમ વચનામૃતમાંથી પણ એવું કંઈક નીકળે તો, એટલે એવું કંઈક ટ્રાય કરી છે. પણ તમારે થોડોક સહકાર દેવાનો છે. શું તમે સહકાર દેશો? હે, દક્ષિણામાં કંઈક દેવું પડે ને. ફોન કાઢો બધાય. હા, હજી ઘણા બાકી છે. કરી નાખો. લાલજી મહારાજ થોડું ધીમું કરો, કીબોર્ડ થોડું ધીમું કરો. બધાય ફોન સાયલેન્ટ કરી નાખો. હા, અને પછી બધાનું ધ્યાન ક્યાં રાખવાનું છે? હા, અહીંયા સામે રાખવાનું છે. ભલે તમને ગમે કે ન ગમે, પણ 1 કલાક મારી સામે જોજો ખાલી, એટલે મને એમ થાય કે સારું. હાલે, પણ આપણે વચનામૃતમાં જવું છે. આજે તો 12 વાગ્યા દેવા છે, કેમ લાગે? કારણ કે ટોપિક જો આ બહુ મોટો ટોપિક છે, એટલે હવે થઈ જશે. 12 વાગે મંચુરિયમ જમશું, કેવું લાગે છે દેવાંગ ભગત? હાલશે ને? હા, સાધુના વચને 12 વાગે તો 12 વાગે, ને 1 વાગે તો અમસ્તુ. એવામાં તો આપણે સાધુના વચનમાં કાંઈ ચિંતા જ ન હોય કા. હા, મોડું કરો તો વાંધો નહીં મયુર ભગત, અમારે સારું નહીં કીધું. વચનામૃત બહુ દિવ્ય ગ્રંથ છે. અન્ય ગ્રંથોના આ ગ્રંથોમાં એટલો ફેર છે કે કોઈ અન્ય ગ્રંથ હોય તો કોઈ ગુરુ શિષ્યનો સંવાદ હોય, સાધક અને સિદ્ધનો સંવાદ હોય, જ્યારે આ ગ્રંથ સ્વયં મુક્તો અને ભગવાન સ્વામિનારાયણનો સંવાદ છે. આ ગ્રંથમાં કુલ 620 અલગ અલગ ટોપિક ઉપર ભગવાન સ્વામિનારાયણે વાત કરી છે. 620 અલગ અલગ ટોપિક્સ ઉપર. એમાંથી 165 ટોપિક સ્વયં ભગવાન સ્વામિનારાયણ પોતે રેઝ કર્યા છે અને વાત કરી છે. 143 પ્રશ્ન મહારાજે પોતે પૂછ્યા છે બધાને, અને એની ઉપરથી વાત ઉપાડી છે. 244 પ્રશ્નો સંતોએ પૂછ્યા છે ભગવાનને. 4 પ્રશ્નો, એમાંથી 2 પ્રશ્નો 2 આચાર્ય મહારાજે પૂછ્યા છે. અને છેલ્લે 92 પ્રશ્નો
હરિભક્તોએ પૂછ્યા છે અને એના ભગવાન સ્વામિનારાયણે જવાબ દીધા છે. એવો આ ગ્રંથ છે. એમાંથી આમ જોવા જાઉં ને તો અત્યારે હું સ્પેશિયલ એ દ્રષ્ટિથી જ વિચારતો હતો, કારણ કે વિઝન તો જોવે ને આપણે કઈ રીતે જવું છે. વાંચતા હોય ત્યારે દર વખત સ્પિરિચ્યુઅલ પ્રોસ્પેક્ટથી વાંચતા હોય આપણે, આસ્પેક્ટથી. પણ આ વખતે મને એમ થયું કે કંઈક બીજી રીતે વાંચીએ તો, અને એમાંથી જે મળ્યું છે એમાંથી આપણે લેટ્સ ગો ઇન ટુ ધ ડીપ ડાઉન જાશું ને હવે. હા, તો તમામ યાત્રિકગણ अपने अपनी कुर्सी की पेटियां बांध ले और मोबाइल गिरा दे. સૌથી પહેલાં આપણે એ રીતે જોશું કે વચનામૃતના મેં કોટ્સ સિલેક્ટ કર્યા છે. એક કોટ હું રજૂ કરીશ અને પછી એ કોટ આપણને શું કહેવા માગે છે એ વિશે વાત કરીશ. દિગુભા, વાંધો નહીં ને? હા, તમારું નામ એમાં એવું છે બહુ મોટું છે ને, હું આખું નામ લઉં તમારું અડધું સેશન હોયું છે, એટલે શોર્ટ કરી નાખ્યું. હાલશે ને? હા, દિગ્વિજયસિંહ એટલે બહુ મોટું નામ થઈ ગયું. પહેલો ટોપિક છે, શ્રીજી મહારાજ કહે, આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે ને ભગવાનને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે. તે તો દિવસે દિવસે સત્સંગમાં મોટપને પામે છે. ભગવાને વાત કરી કે ભગવાનના ભક્ત જે હોય, જે ખરા ભક્તો એ શું કરે, દિવસે દિવસે પોતાનો અવગુણ જોવે અને બીજા ભગવાનના ભક્તોનો ગુણ ગ્રહણ કરે. એવા જે ભક્તો હોય દિવસે દિવસે સત્સંગમાં મોટપને પામતા જાય. આધ્યાત્મિકતાને ઘડીક વાર બાજુ પર રાખીએ. આ વાત દ્વારા મહારાજ શું કહેવા માગે છે? વર્લ્ડલી લાઈફમાં જે વ્યક્તિ સતતની માટે પોતાની ખામીઓ જોવા માટે તૈયાર હોય કે અહીંયા મારી ખામી છે, અહીંયા મારી ખામી છે, એ ખામી જોઈને સુધારતો જાય અને બીજાની જે એને પોઝિટિવ વસ્તુ દેખાય એ પોઝિટિવ વસ્તુ જે પોતે ગ્રહણ કરતો જાય. એટલે વચનામૃત ધીસ સ્પેસિફિક ટોપિક ઇઝ ટીચિંગ અસ ધ ફિલિંગ ઓફ પોઝિટિવ એટીટ્યુડ. પોઝિટિવ એટીટ્યુડ જીવનમાં કેવી રીતે મહત્વનો છે આ પોઈન્ટ આપણને એ શીખવાડે છે. ક્યારેય પણ કોઈ પણ વાત હોય પણ એમાં જે વ્યક્તિ પોઝિટિવ ચાલે એ ક્યારેય જીવનમાં ફેલ થાય નહીં. 1963નો એક પ્રસંગ, એક સ્પોર્ટ્સ કાર બનાવતી કંપની અને એ કંપનીના અનેક બધા ગ્રાહકો હતા. ઇટાલીની વાત છે, ઇટાલી દેશની. અને એમાં જેનો એક કસ્ટમર, એ કસ્ટમર પોતે ધનવાન હતો ને પોતે ટ્રેક્ટર બનાવતો હતો, પણ એને આની સ્પોર્ટ્સ કાર બહુ ગમતી હતી. એટલે સ્પોર્ટ્સ કાર ગમતી હતી એટલે પોતે વિચાર 4-5 એની આગળ સ્પોર્ટ્સ કાર હતી. પણ જે સ્પોર્ટ્સ કાર હોય ને 1-1.5 વર્ષ થાય ને એટલે એમાં ક્લચના પ્રોબ્લેમ થઈ જાય. શું થાય? ક્લચનો પ્રોબ્લેમ થઈ જાય. ક્લચનો પ્રોબ્લેમ થાય એટલે પોતે ઓટોમોબાઈલ એન્જિનિયર એટલે પોતે પણ ટ્રાય કરે અને સોલ્વ કરે, વળી પાછો પ્રોબ્લેમ થાય, વળી પાછો સોલ્વ કરે. એમ 2-3 વર્ષ ચાલ્યું. પછી વધારે અંદર ડીપમાં ગયો અને એને ખબર પડી ઓકે આ ક્લચમાં જે આ સ્પેર પાર્ટ વાપરે છે એની બદલે આ વાપરવા પડે. એટલે એને પોતે, કારણ કે 4-5 ગાડી હતી એટલે એમ થોડીક ઓળખ હતી, એ પોતે એને એપોઇન્ટમેન્ટ લીધી અને એ કાર કંપનીના માલિક પાસે ગયો. ઉત્તમ ભગત ક્યાં ગયો? હા, ગાડીના માલિક પાસે ગયો, એપોઇન્ટમેન્ટ લીધી અને કીધું કે પછી તો બે ફેસ ટુ ફેસ મળ્યા, ટેબલ ઉપર બેઠા, કોન્ફરન્સમાં વાત થઈ અને કીધું કે જો આટલું તમારો પ્રોબ્લેમ છે આ કારમાં, કાર બધી રીતે બેસ્ટ છે, મને બહુ ગમે છે, પણ આટલો પ્રોબ્લેમ છે. એટલે પહેલાં એ પૂછ્યું, એને થોડોક ઈગો હર્ટ થયો કારણ કે આ સામાન્ય માણસને આમ કહી દે પોતે. એટલે એ કહે કે તમે શું કરો છો જેન્ટલમેન? એટલે આ કહે કે બેઝિકલી હું ટ્રેક્ટર બનાવું છું. એટલે પછી એણે જવાબ દીધો પેલા માલિકે કે તમે ટ્રેક્ટર બનાવો છો ને તો ટ્રેક્ટર જ બનાવો, આ એક્સપર્ટનું કામ છે. શું? સ્પોર્ટ્સ કાર એ એક્સપર્ટનું કામ છે. હા, આ કંઈ ડબ્બો નથી ટ્રેક્ટર જેવો. તમે તમારા ટ્રેક્ટર બનાવતા રહ્યો અને અમને અમારું કામ કરવા દો. અપમાન કરીને કાઢી મૂક્યો એને. હવે પેલો નેગેટિવ પણ જઈ શક્યો હતો. હા, નેગેટિવ પણ જઈ શક્યો હતો, પણ એ પોઝિટિવ આવેલો. એણે નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં, એણે કાઢી મૂક્યો ને, હવે હું એને દેખાડીશ કે ગાડી કેવી બનાવે. સમજાય? જે પોઝિટિવ ચાલશે એ જ આગળ વધશે. સ્ટીવ જોબ્સનો પ્રસંગ આપણને બધાને ખબર છે કે નહીં? હે, 19 વર્ષની ઉંમરથી પોતાના ગેરેજમાં એપલની
ફાઉન્ડેશન કર્યું અને રાત દિવસ મહેનત કરીને એપલ પાછળ નાખ્યા. હી પુટ હિઝ બ્લડ સ્વેટ એન્ડ ટીયર્સ ઓલ ફોર ધ એપલ. પણ શું થયું? 15 વર્ષ પછી એ જ એપલ કંપનીમાંથી એને પબ્લિકલી કાઢી મૂકવામાં આવ્યો. હવે સ્ટીવ જોબ્સ જો નેગેટિવ થઈ ગયો હતો પણ એણે શું કર્યું? કાંઈ વાંધો નહીં, ધીસ ઇઝ અ ન્યૂ ઓપોર્ચ્યુનિટી ફોર મી. અને પોતે બીજી 2 કંપનીની સ્થાપના કરી, નેક્સ્ટ અને પિક્સાર. અને એ સ્થાપના એટલી યુઝફુલ થઈ કે આજે કોઈ પણ તમે એનિમેશન મૂવી બનાવી હોય તો તમારે જે ટેકનોલોજી લેવી હોય તો તમારે પિક્સાર અને નેક્સ્ટ પાસેથી ટેકનોલોજી લેવી પડે. એટલે કીધું ને, મંजिलें उन्हीं को मिलती है जिनके हौसलों में, जिनके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. લ્યો એવું છે. હોસલા બુલંદ હોવા જોઈએ બસ. મીરાબાઈનો હોસલો કઈ થોડો જેવો તેવો હે? ક્યાં ના હતા મીરાબાઈ? મેવાડના હતા ને. મેં કીધું હમણાં બીજું કંઈક કહેશો તમે, એ તો ખબર છે. સારું લ્યો, મેવાડના મીરાબાઈ કૃષ્ણ ભક્તિ કરતા હતા. અને રાણાજી એના પતિ તો ધામમાં જતા રહ્યા, ભોજરાજસિંહ. પછી એમના દિયર આવ્યા, વિક્રમાદિત્ય નામ, પણ એને આ ગમે નહીં. પહેલાં ઘણું બધું કીધું, સમજાવ્યા, ન માન્યા, અપમાન કર્યું તો પણ ન માન્યા. પછી મારવાની કોશિશો શરૂ થઈ. ઝેરનો પ્યાલો મોકલ્યો અને કીધું દૂધ છે, દૂધમાં ઝેર નાખીને મોકલ્યું. સતીશભાઈ, હું મોકલું? હા, તમારે પીવું છે? ઝેર નહીં, દૂધ. હા, તમારી પણ આંખો અત્યારે ભારે નશીલી થઈ ગઈ છે. કાંઈ કરીને નથી આવ્યો ને તમે? તમને જોઈને મને ઊંઘ આવવા માંડી છે. એમાં આણે ઓલું ઓશીકું મૂક્યું હતું હમણાં. પ્લાન નથી ને તમારો કાંઈ? એક જણો દારૂ પીને બરાબર આવ્યો, ઘરે આવ્યો અને ઘરેથી પછી ખીચામાંથી ચાવી કાઢી, પણ હારવાર બીડી પીતો હતો, પણ દારૂ પીધેલો એટલે ચાવી મોઢામાં નાખીને બીડી કાઢીને ઓલા લોકમાં નાખીને આવું આમ કરે. એક દારૂડિયો નીકળતો હતો રસ્તામાં, લોકો 2 વાગ્યા હતા અને સડક પરથી પસાર થતો હતો ને એક પોલીસવાળો મળ્યો. એ કે ક્યાં જાશો? तो कि प्रवचन सुनने जा रहा हूँ. तो कि अभी रात को 2 बजे तुम्हें कौन प्रवचन देगा? तो कि घर जाऊंगा ना तब बीबी बहुत बड़ा प्रवचन देंगे. ક્યાં હતા? આ ક્યાં તમે દારૂમાં લેતા આવ્યા? આ બધું સતીશભાઈના કામ જ આવે હોય. સંજયભાઈ પાછા કાંઈ સમજાવે નહીં, બાજુમાં બેઠા છે. આઠુભાઈ છે ને. મીરાબાઈને ઝેરના પ્યાલા મોકલા, કીધું દૂધ છે. અને મીરાબાઈએ જો ખબર જ હતી કે કાંઈક ખરાબ થશે પણ પોઝિટિવ જ રહ્યા અને પોતે પોતાની ભક્તિ કરતા રહ્યા. તો એ ભક્તિ કરતા રહ્યા ને તો એ ઝેર હતું ને તો ઝેર પણ અમૃત થઈ ગયું. લ્યો, સાપ મોકલો તો ઓલામાં બાસ્કેટમાં, અને સાપ મોકલીને કે ફૂલના હાર મોકલા છે કૃષ્ણ ભગવાનના પ્રસાદીના. એટલે કે હા, ભગવાનના પ્રસાદીના હાર. બાસ્કેટ ખોલ્યું, કેમ લાગે સાપ નીકળ્યો હશે? ભગવાન નીકળવા દે? ઓરિજિનલ પ્રસાદીના હાર નીકળ્યા. લ્યો, પણ કેમ ભાઈ? એ એમને એમ ચાલતા રહ્યા, પોઝિટિવ ચાલતા રહ્યા. એમાં આ ભાઈએ પણ નક્કી કર્યું કે આપણે પોઝિટિવ જ રહેવું છે. અને 1963નું અપમાન હતું. 1964માં એણે સામે પોતાની કાર લોન્ચ કરી. અને એ કાર લોન્ચ કરી ઓલી કંપની 1940થી હતી અને આ 1964માં 1 જ વર્ષના ગાળામાં કાર લોન્ચ કરીને કાર એટલી ઉપડી. અને આજની તારીખે એ 2 કંપની રાઇવલ કંપની છે. પેલો જે અહંકારી કાર કંપનીનો માલિક હતો ને એ કઈ કંપની? ફેરારી, એન્ઝો ફેરારી માલિકનું નામ. અને આ જે પોઝિટિવ ચાલ્યો લેમ્બોર્ગિની, ફિરોશિયો લેમ્બોર્ગિની. એટલે જે પોઝિટિવ રહેશે, વચનામૃત શીખવાડે છે કે જીવનમાં ગમે એ પરિસ્થિતિ આવે વિશાલ ભગત, પણ પોઝિટિવ રહેશે એ બાજી મારી જશે ને મારી જશે. બીજો પોઈન્ટ શું શીખવાડે છે જોવું છે ને? સાંભળવું છે? હા, જો કે જોવાનું તો છે નહીં કંઈ. તો કહું, શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પરમપદ પામવા ઈચ્છો તેને કંઈક પોતાને વિશે પુરુષાર્થ રાખવું.
પણ છેક નાદાર થઈને બેસવું નહીં. પુરુષ પ્રયત્ન કલ્યાણને અર્થે સર્વે સાધન થકી મોટું સાધન છે. લ્યો શું કીધું મહારાજે? કલ્યાણને અર્થે જેટલા સાધન છે પણ એમાં પુરુષ પ્રયત્ન મોટું સાધન છે. હવે આ પુરુષ પ્રયત્ન એટલે આજની ભાષામાં કહીએ તો હાર્ડવર્ક. શું? હાર્ડવર્ક. ટૂંકમાં સતત કાર્યશીલ રહેવું, મહેનતમાં લાગેલા રહેવું. હા, ખાલી સપના જોવાથી, ડે ડ્રીમિંગથી કાંઈ થશે નહીં. હમણાં 3-4 દિવસ પહેલાં તે એક ભગત આવ્યા હતા, એક છોકરો. સ્વામી કે કાલે બહુ અઘરું પેપર છે, તમે પ્રાર્થના કરજો. મેં કીધું પણ તે મહેનત કરી હતી? તો કે મહેનત નથી કરી એટલે તો પ્રાર્થના કરવાનું કહેવા આવ્યો. આવ્યો છે? નથી આવ્યો. 10 વાગે આવશે. પેપરની તૈયારી કરીને આવશે. અને હું પ્રાર્થના કાલે પૂજામાં કરીશ. એટલે ભાઈ કેવું છે, ઠાકોરજીની કૃપા થાય પણ જે મહેનત કરે એની ઉપર કૃપા થાય. 12 વર્ષનો એક છોકરો સવારથી સાંજ સુધી, સવારે 6 વાગે નેટમાં વયો જાય અને સાંજે 6-6, 7-7 વાગ્યા સુધી નેટ પ્રેક્ટિસ કરે ક્રિકેટની, બેટિંગની. એનો કોચ કે બસ હવે અંધારું થઈ ગયું, ચાલો. તો કે ના, મારે પ્રેક્ટિસ કરવી છે. એણે એક ઇન્ટરવ્યૂમાં કીધું કે સમટાઈમ્સ આઈ પ્રેક્ટિસ સો હાર્ડ ધેટ આઈ એન્ડ માય કોચ વી કેન સી ઈચ અધર બેરલી બીકોઝ ઓફ ધ ડાર્કનેસ. અમે એટલી મોડે સુધી પ્રેક્ટિસ કરતા કે ક્યારેક તો રાતના અંધારામાં અમે એકબીજાને જોઈ પણ ન શકતા, એટલી પ્રેક્ટિસ કરતા. અને એ 12 વર્ષનો છોકરો ભારતીય ટીમમાં આવ્યો, પણ કન્ડિશન એટલી ખરાબ ને કે એને પોતાને ગાડી લેવાની ઈચ્છા થઈ. ત્યારે 40,000 રૂપિયાની એને લોન લીધી અને એ વખતે અલ્ટો ગાડી ફેમસ હતી. એ 40,000ની લોન લઈને અલ્ટો ગાડી એણે લીધી. પણ એને એ છોકરો મહેનત કરતો રહ્યો. તો આજે 2012ના વર્ષથી આજ સુધી 2025 સુધી ભારતમાં BMW બ્રાન્ડ એમ્બેસેડર છે. ઓળખો તમે એને? સચિન તેંડુલકર. કોણ? સચિન તેંડુલકર. પણ કેમ ભાઈ? મહેનત કરી એટલે. હા, મહેનત વગર કાંઈ થાય નહીં. કોબે બ્રાયન્ટનું નામ સાંભળ્યું? હા, જેમ ક્રિકેટમાં સચિન તેંડુલકર છે ને, એમ કોબે બ્રાયન્ટ એવો બાસ્કેટબોલ ખેલાડી હતો. બહુ નાની ઉંમરમાં હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ પામ્યો, પણ એણે જે રેકોર્ડ્સ કર્યા વિચ ઇઝ અનબ્રેકેબલ, એવા બધા રેકોર્ડ્સ કર્યા. પણ એ છોકરો, એણે કીધું કે મને 3 વર્ષની ઉંમરથી મારા પિતાએ મને બાસ્કેટબોલ હાથમાં આપી દીધો હતો. પણ થયું એવું કે મારી ઉંમર 6 વર્ષની થઈને પિતાને બદલી ઇટાલીમાં થઈ. પોતે યુએસમાં બોર્ન થયેલો, પણ ઇટાલીમાં બદલી થઈ. હવે ઇટાલીમાં, સતીશભાઈ, ઇટાલીમાં ફૂટબોલ કલ્ચર એટલે બાસ્કેટબોલ કોર્ટ ક્યાંય જોવા મળે નહીં અને કોઈ બાસ્કેટબોલ રમે પણ નહીં. હવે આને પહેલેથી બાસ્કેટબોલ પ્રત્યે ઇન્ટન્સ લવ, એ ક્યાંય થાય નહીં. એટલે બધાની સાથે દિવસે ફૂટબોલ રમે અને ફૂટબોલ રમીને બધા જાય ને પછી આ રાત્રે 4-4 કલાક એકલો બાસ્કેટબોલ રમે, ફૂટબોલના ગ્રાઉન્ડ ઉપર બાસ્કેટબોલ રમે. અને એવી રીતના એણે 6 વર્ષ પ્રેક્ટિસ કરી. કેટલા વર્ષ? 7 વર્ષ. 7 વર્ષ પ્રેક્ટિસ કરી ફૂટબોલના ગ્રાઉન્ડમાં, બાસ્કેટબોલની પ્રેક્ટિસ. અને પછી એના પિતાને પાછું યુએસ આવવાનું થયું. અને યુએસમાં એને સ્કૂલમાં મૂક્યો ને તમને બધાને ખ્યાલ હશે, NBA કરીને ટુર્નામેન્ટ આવે. એમાં આ છોકરો આવ્યો અને આવતા આવે, કારણ કે હવે ફૂટબોલના ગ્રાઉન્ડ ઉપર બાસ્કેટબોલની પ્રેક્ટિસ કરી હોય, એના પછી બાસ્કેટબોલનું ગ્રાઉન્ડ મળે તો એ ક્યાંય બાકી રહે? કેવું લાગે છે? હે? પણ મહેનત કરવી પડે. શું? હા, મહેનત કરી એને. અને આવ્યો ને આવતા આવે બધી છવાઈ ગયો, લખે ને છા ગયા, આતે હી છા ગયા. એણે પોતાની સ્કૂલ ટીમને સતત 4 વર્ષ સુધી બાસ્કેટબોલમાં ચેમ્પિયનશિપ જીતાડી. અને 4 વર્ષ ચેમ્પિયનશિપ જીતાડી અને ત્યાર પછી સતતને માટે મહેનત કરતો રહ્યો. એકવાર એને ઇન્ટરવ્યૂએ પૂછ્યું, પછી તો એ NBAમાં આવી ગયો, સતત ગોલ બાસ્કેટબોલમાં બધું કરવા માંડ્યો. એટલે એને ઇન્ટરવ્યૂએ પૂછ્યું કે તમે કંઈ વેકેશન નથી લેતા, રજા પણ નથી લેતા, કાંઈ નથી કરતા, તો તમને મન નથી થતું વેકેશન કરું, ફેમિલી સાથે જાઉં, હેંગઆઉટ કરું? ત્યારે એને બહુ સરસ જવાબ આપ્યો. એ કે જ્યારે હું રિટાયર્ડ થાઉં ને ત્યારે મારા માઇન્ડમાં એવો મારે ક્યારેય વિચાર નથી આવવા દેવો કે કાશ આ રેકોર્ડ મેં બનાવ્યો હોત તો કેવું સારું હતું, કે મારે એટલા રેકોર્ડ બનાવીને જવું છે, એટલી મહેનત કરવી છે કે રિટાયરમેન્ટ પછી મને એનો સંકલ્પ થાય નહીં. એટલે મહેનત કરે તો બધું
થાય છે. એટલે મહારાજ કે મહેનત કરવી પડે. અને ગુરુશ્રીના જીવનમાં નથી જોતા હે, આજે 60 વર્ષની ઉંમરે તમે જો બધાય સદગુરુઓ છે સંપ્રદાયમાં, પણ બધાય હવે ખાલી આશીર્વાદ આપે છે. શું કરે છે? હા, આમ થોડીક કથા કરી લે અને આશીર્વાદ આપી દે, પણ બીજી કોઈ મહેનત કરતા નથી. કે ગુરુશ્રી જુઓ તમે કેટલી મહેનત કરે છે. આજની તારીખે રોજ આજે અહીંયા તો કાલે અહીંયા, પરમ દિવસે અહીંયા, સતત ઘર સભાઓ શરૂ. તમે આમ એમને ખાલી જસ્ટ થિંક કરશો ને તો તમે જોજો, આજે તમે મુંબઈ હો ને કાલે તમે આપણે ખાલી અહીંથી ડોંબીવલીથી આયરોલી જવાનું થયું હોય ને, કે નવી મુંબઈ જવાનું થયું હોય ને, અને પછી રાત્રે મોડા પાછા આવ્યા ને તો બીજે દિવસનું તમે શેડ્યુલ જોજો દીગુભા, કેવું થાય? વિખાઈ જાય બધું. રાજ થાય કે ન થાય? વિશાલ, એક રાત ખાલી મોડું થઈ ગયું હોય તો બીજે દિવસે ઉઠવું નથી, જવા દે. થાય કે ન થાય? ગુરુશ્રીને રોજ એવું, અને તેમ છતાં કેટલી મહેનત કરે. એકવાર તીર્થ સ્વામી જ્યારે ગુરુશ્રીની સેવામાં હતા એટલે એણે પૂછ્યું કે ગુરુશ્રી બહુ થાકી ગયા હતા. એટલે એણે પૂછ્યું કે ગુરુશ્રી આપ હવે આટલી બધી મહેનત કેમ કરો છો? હવે તો આપણી સરદારની પ્રતિષ્ઠા થઈ ગઈ, બધું સ્મૂથ ચાલે છે, તો હવે પધરામણી એટલીસ્ટ ઘટાડી દો ને ગુરુશ્રી. ત્યારે ગુરુશ્રીએ બહુ સરસ જવાબ આપ્યો. ગુરુશ્રી કે આ મહેનત કાંઈ હું આપણા સરદાર માટે નથી કરતો. આ મહેનત કરું છું ને, આ પધરામણીઓ કરું છું, તો જેના ઘરે બિચારા નાનામાં નાના હરિભગતના ઘરે કોઈ દિવસ કોઈ મોટો માણસ જતો ન હોય, એના ઘરે ઠાકોરજી આવે ને તો એ સુખીઓ થઈ જાય, એટલા માટે હું. અને બીજા નંબરમાં હું પધરામણી કરું ને, અને એ પધરામણીમાં જેના ઘરે પધરામણી હોય, જે 100 રૂપિયા મૂકે, 150, 200, 500, 1000 જે રૂપિયા મૂકે એની શ્રદ્ધા પ્રમાણે, એ જેટલા રૂપિયા આવશે ને તો એ રૂપિયા એ કરીને એક વિદ્યાર્થી વધારે ભણશે ને એટલા પધરામણી કરું. મને થોડોક શ્રમ પડશે, પણ એક વિદ્યાર્થીનું ફ્યુચર બની જશે, એટલા માટે હું પધરામણી કરું છું. અને એટલે આજે મહેનત કરે છે. એટલે તમે જો બધા સરદાર સરદાર થાય છે કે નથી થતું? પણ કેમ? પાયામાં જો ઠાકોરજી તો છે, પણ એકલા ઠાકોરજી હોય ને હોય તો થાય? નિખિલ, ઋત્વિક, થાય? ન થાય ને. એટલે મહેનત તો કરવી પડે ને કરવી પડે. લો, મહેનત કર્યા વગર કાંઈ ન થાય. એટલે બીજું સ્ટેપ ભગવાન શું કહે છે? પુરુષાર્થ, મહેનત કરવાની. શું? મહેનત કરવાની. ત્રીજો પોઈન્ટ જાણવો છે? આનું શું નામ પાછળ બેઠો હોય નાનો એવો? સાર્થ. હા, અર્થે ન સહિત સાર્થ, અર્થ સહિત મિનિંગફુલ સાર્થ. એટલે ત્રીજો પોઈન્ટ, જેને જે વાતનો હોય ને તે વચમાં હજારો અંતરાય આવે તો પણ તે રોકાય નહીં, ત્યારે તેનો સાચો ઈશક જાણવો. કાર્યાણીનું 10મું વચનામૃત. કયું વચનામૃત? જેને જે વાતનો ઈશક હોય. પ્રશ્ન એવો હતો, ગોપાળાનંદ સ્વામી આખો તો તપ માટેનું કહેતા હતા. ગોપાળાનંદ સ્વામી ટાળતા હતા કે તપ ન કરીએ તો કેમ. પહેલા બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો, ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યો. સ્વામી કે ઈશક તો હોય તપ કરવાનો, પણ થતું ન હોય તો શું કરું? ત્યારે મહારાજે આ જવાબ આપ્યો કે જેને જે વાતનો ઈશક હોય એને એમાં હજારો અંતરાય આવે. દિલીપ ભગત, દિલીપ ભગત, હજારો અંતરાય આવે તો પણ આંખ બંધ ન થાય, ત્યારે ઈશક સાચો જાણવો. આ સ્થાન એવું છે ને કે અહીંથી મને તમે બધાય દેખાવ. બોલો, તમને બધાને તો હું દેખાવ, પણ મને તમે બધા દેખાવ. કેવું કહેવાય? પણ એમ કહે ને કે પેઇનફુલ વાત એ છે કે તમે બધા વચ્ચે ઝોકા ખાઈ શકો, પણ હું નથી ખાઈ શકતો. એટલે મને તમારી ઈર્ષ્યા આવે. હું એટલે તમે જાઓ ને એટલે હું પાછું જગાડી દઉં કે મિક્સ, સમજાય? એટલે બાકી કઈ નહીં, આ તો ઈર્ષ્યાના હિસાબે છે. હમણાં મને તમે અહીંયા ગાડલું પાથરી દો તો આપણે. પણ ભગવાન સ્વામિનારાયણ કે જેને સાચો ઈશક હોય અને એમ વચમાં હજારો અંતરાય આવે તો પણ એ અંતરાયનો રોકાય નહીં, ત્યારે એનો ઈશક સાચો જાણવો. લ્યો, આ બાજુ આવી જઈએ. આધ્યાત્મિક વાત મુખ્ય ઘડીક વાર લૌકિક વાતમાં જઈએ. સાચો ઈશક
ઇન્ટેન્સ લવ, પેશન. આ જો ઈશક બોલે છે, રોકજો ઈશકને. પેશન શું? પેશન. જેને પોતાના જે લક્ષ્ય છે, પોતાનો ગોલ છે, એની વિશે અતિશય પ્રેમ હોય. સાદી ભાષામાં કહેતો ગાંડપણ, શું? પાગલપણ. હા, એવું જેને હોય તો ભગવાન કે એ લક્ષ્યની પ્રાપ્તિ સુધી પહોંચવા સુધી કોઈ રોકી શકતું નથી. લો, એ લક્ષ્યને પ્રાપ્ત કરે કરે ને કરે, પણ એને ઇન્ટેન્સ લવ, એ પેશન એને હો તો થાય. તમે વિચાર કરો, શાહરૂખ ખાન હતો અત્યારે વર્લ્ડનો નંબર 1 રિચેસ્ટ એક્ટર. હોલિવૂડના એક્ટરોને પણ પાછળ પાડી દીધા. વર્લ્ડનો નંબર 1 રિચેસ્ટ એક્ટર 15 વર્ષની ઉંમર એક્સપાયર થઈ ગયા. 20 વર્ષની ઉંમરે પણ એક્સપાયર થઈ ગયા, અનાથ થઈ ગયો. 20 વર્ષનો, પણ એનો લક્ષ્ય હતો શું હતો? કે મારે એક્ટર બનવું છે. ઈશક હતો અને ધીમે ધીમે શરૂ કરતા પહેલેથી કઈ એમ સફળ મળે, નાની નાની વસ્તુથી સફળતા થાય. એને એક ઇન્ટરવ્યુમાં કીધું હતું કે મારી શરૂઆત છે ને એક નાનકડા એવા નાટકમાં મારે ખાલી આવી અને હાથમાં રૂમાલ લઈને આવું આમ 3 વાર હલાવવાનો હતો. મને જ્યારે રોલ મળ્યો ત્યારે મને એક્સાઇટ, વાહ વાહ, હું નાટકમાં આવ્યો, હું થિયેટરમાં, હું પ્લેમાં આવીશ. પણ મને પછી ખબર પડી કે મારે 3 વાર રૂમાલનું જ મારું હતો, પણ અટકી ગયો હતો ત્યાં. હે, ગમે એવા અંતરાય, એટલા અંતરાય આવે, પણ જ્યારે રોક્યો ન રોકાય તો ત્યારે એનો ઈશક સાચો જાણવો. બોલિવૂડના મહાનાયક કહેવાય ને અમિતાભ બચ્ચન, કદાચ તમને ખબર હશે, અમિતાભ બચ્ચને સ્ટાર્ટિંગ રેડિયો માટે કર્યું હતું. રેડિયોમાં, આકાશવાણીમાં એણે પોતાનું નામ આપવા માટે કર્યું હતું. આકાશવાણી અલગ અલગ રેડિયોમાંથી સતીશભાઈ 17 વાર રિજેક્ટ થયા. કેટલી 17 વાર કોઈએ ઝોલા ન ખાવા, 17 વાર રિજેક્ટ થઈ ગયા. ધ્રુવીન કેટલી વાર? 17 વાર રિજેક્ટ થયા. 17 વાર રિજેક્ટ થયા. અંતરાય આવ્યા, ઈશક હતો, ઈશક મૂક્યો નહીં. તો આજે બોલિવૂડના ગોડફાધર કહેવાય છે. કારણ શું? ઈશક. નવાઝુદ્દીન સિદ્દીકી નામ સાંભળ્યું છે? વન ઓફ ધ મોસ્ટ ઇન ધ બોલિવૂડ હિસ્ટ્રી એમ કહી શકાય કે એના બધા રોલ બધા એક એકથી ચડ્યાતા હોય. હવે ક્લેરિફિકેશન કરી દઉં કે આ મેં પૂર્વાશ્રમમાં જે મૂવી, બીજી કોઈ એવી પૂર્વ નહીં. એને એક ઇન્ટરવ્યુમાં કીધેલું, એને પૂછ્યું હતું इंटरव्यू कि आप अपनी सफलता का राज कहते हैं, ત્યારે એને કીધું હતું कि मुझे तो ऐसा लगता है कि मेरी सफलता, मेरी इस तरक्की का राज इसी में मैंने गिव अप नहीं किया था. तो कि क्यों गिव अप? लेकिन मुझे लोग जब मैं इंटरव्यू देने के लिए जाता था रोल का, पूछते थे क्यों आए हो, बोलता था हीरो बनने के लिए आया. तब वो बोलते थे हुलिया देखा है अपना? क्या हुलिया देखा है अपना? શું કહેતા હતા મને? થોબડું જોયું છે આપણી બાજુ? થોબડું જોયું છે? લલારા છે કહીએ ને, એવું કહેતા હતા. પણ હું એમને એમ લાગેલો રહ્યો. અને જે વ્યક્તિ એમને એમ ટકી રહે ને એ જ વ્યક્તિ આવી શકે. ડાયાભાઈ કરીને હરિભગત પોતે નક્કી કર્યું છે, મહાનુભાવાનંદ સ્વામી એના પિતાએ રોયકા સંબંધ કરી દીધો, લખી દીધો, તેમ છતાં પણ આણે નક્કી કર્યું અને સતત ગયા કરે. અને મહાનુભાવાનંદ સ્વામી ખરેખરો છે. મહાનુભાવાનંદ સ્વામીએ અયોધ્યાજી મહારાજ પાસે દીક્ષા લેવડાવી, સાધુ કર્યા, ભગવાન દાસ. પણ હવે આ બાજુ બાપે તો રજા આપી દીધી. હજી એને રાજકોટમાં કેસ દાખલ, પત્ની અને સસરા બધા બહુ મોટી પાર્ટી હતી એ વખતે. અને આ પણ એવા સ્વરૂપ યુવાન હતા, કેસ દાખલ કર્યો. અને કેસ વકીલ થ્રુ દાખલ કે જ્યાં સુધી કેસ ત્યાં સુધી પણ ઈ પેલા કરી દેવા, અને ભગવા વસ્ત્ર ઉતરાવી લીધા, પોલીસ કસ્ટડીમાં લીધા. અને કેસ ચાલ્યો ત્યાં સુધી પોલીસ કસ્ટડીમાં રહે. તારીખ ઉપર તારીખ પડતી રહી અને છેલ્લી તારીખે એવું લાગતું હતું કે આજે જજમેન્ટ આવશે એમ, અને એ જજમેન્ટ આની ફેવરમાં જ આવશે, એની પત્નીની ફેવરમાં જ આવશે. પણ આમને નિશ્ચય કે મારો ઈશક ભગવાન
મારે ડરવાની જરૂર નથી. કેસ ચાલો એ દીકરોના પછી છે કે ડાયાભાઈ થવું તું તો લગ્ન શું છે, તો હવે સાધુ નહીં થઈ શકો. કીધું કે મારે લગ્ન, મારા પિતાએ મને ફોર્સ, કે તમે ડે 1 થી જ કે નથી, તમે લગ્ન કર્યા છે તો હવે તમે. ડાયાભાઈ કીધું, ડાયાભાઈ કે સાંભળો, મેં તો નક્કી કરી નાખ્યું છે, આ શરીર ઉપરથી ચામડી એવું જ્યાં કીધું ને પછી ઠાકોરજી ને તે હોય ને અને જજ સાહેબમાં પ્રવેશ કરાવીને ભગવાન બોલ્યા કે એવું છે તું નહીં જા તો હવે સંસારમાં પાછો નહીં તો તમે સાધુ થયા અને કૃષ્ણદાસ નામ પડ્યું કૃષ્ણદાસ, અને એવા મોટા ધ્યાની બોલે એમ થાય વચન કેવા એની સ્થિતિ આવ્યો ને 6 ગામડા ફરતા હતા પણ એવું એને કહી દીધું કે આ 14 ધામ શરીર પાર્થિવ દેહ ને પધરાવે અને એ સિદ્ધાસનમાં કે પદ્માસનમાં કે સ્વસ્થ પાલખીમાં લઈ જાય સંતોને. હવે તમે જોવો તો ખરા સ્થિતિ તો નો થાય. અંતરા એવો ને રોકાય ની વાત હાલે. હું ખબર છે આજે મારે પાઠ થઈ લ્યો સ્વિમિંગ શીખવાડતી તો ક્યાં હતું ભાઈ, આપણે તો કર્યું અને સ્ટ્રોક્સ ના સ્વિમિંગ કર્યું ને પાછળ વાળું કારણ અંતરા એવા પણ એવા તો કેટલાય દ્રશ્ય. અમે એકવાર કીધું હતું ને આપણે વખતની વાત નથી કરી, અત્યારે અમેરિકા છે લાકડી મારે ના બોલે પુરુષની આજ્ઞા
એકના એક ઈ એકના એક. 3 વાર તેડી ગયા. છેલ્લી વાર ભાગ્યનગર પહોંચ્યા એની પેલા સબ અને ઓલાને તેમ છતાં મારી મારીને ગયા. નક્કી કર્યું તું રાત પેલા તો એને 2 મહિના પછી મોકો 1:30 વાગે ઘરે અંડરગ્રાઉન્ડ. પણ નક્કી હતું સાધુ થઈ ગયા. એમ તમારે દિવ્યેશ એ કે મને ક્યાં કરો છો, ઘરે જવાનું નક્કી છે. પેલા પણ નક્કી કર્યું એટલે એવું થાય લવ જોવે તો વ્યક્તિ થાય છે કે સાંભળવો છે કહું. હવે આ ચોથો પોઈન્ટ સ્વામી ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી, એથી કોઈ પણ નથી. યોગ એ થશે કે આ ટન મારીએ. જ્યારે આપણે ભગવાન એથી મોટી બીજી કોઈ એની અખંડ રાખો. હે આ બધા આપણે બધા હોય ને વિદ્યાર્થી બધા ટીચર પૂછ્યું કે બેટા મોન્ટુ તને તો શું, એટલે મોન્ટુ કે એટલે શું 10 મિનિટ હું રહેવા દઉં, આપણો રૂલ છે પ્રમાણે 10 મિનિટ પછી સ્ટાફ મૂકી દઉં. એટલે હું પણ એમ કરું. હા, ટીચરે બોર્ડ ઉપર આઈ એમ બ્યુટીફુલ. વિદ્યાર્થી કે મેડમ ઈચ ટેન્સ વિદ્યાર્થી પાસ. છોકરા હોય તે ગજબ ના હોય. આ ક્યાંથી આવ્યા કાંઈ ખબર ન રહે. અખંડ વૃત્તિમાંથી જેમ વૃત્તિ આપણે વિદ્યાર્થી આપણી અખંડ વૃત્તિ આપણે સ્ટાર્ટિંગ કેવો જોઈએ ને, પણ પછી એવી વૃત્તિ હે આ પોઈન્ટ ઉપરથી સ્ટન્ટ શું ગોલ તો આપણે નક્કી કરી લીધો સંજયભાઈ, પણ સતત એમાં ફોકસ એમાં અવેરનેસ રાખવી ઈ વસ્તુ પોઈન્ટ શીખવાની. એકવાર વાત કરી હતી ને મોહમ્મદ અલી ની વાત હતી, લેજેન્ડ મોહમ્મદ અલી, એમણે પોતે એક વાત કરેલી. પૂછ્યું કે પ્રેક્ટિસમાં મજા આવતી ત્યારે કે there is not a single day while training I was thinking that I don't want to do, but on the net I think no, you have to do it, you have to endure this pain, otherwise you will, if you endure this pain for the rest of the you will live like a champion. કે મને દરેક સેકન્ડ એવું થતું હતું કે આ નથી કરવું મારે, પણ તરત વિચાર આવતો હતો કે નહીં આ મારે જો આ કરીશ બાકીની જિંદગી એક ચેમ્પિયન ની જે વિતાવી શકે. એટલે એ અખંડ સતતની માટે રહેતી. ઉસેન બોલ્ટ નામ સાંભળ્યું? હા, અત્યારની ઓલિમ્પિક હિસ્ટ્રીમાં સૌથી સફળ રનર શું કહેવાય આપણે? સ્પ્રિન્ટર. જો આવા ભણેલા ગણેલા કેવું કામ, એટલે અમારી છે પુષ્પેન્દ્ર સાધુ ના દિવસે પ્રાર્થના કરજો. આવા ભણેલા સાધુ થાય હવે તો 12 આ તો 13-14 પાસ થઈ જશે. સીએ હુસેન બોલ્ટે બહુ સરસ વાત કરી કે
When you see me on the screen, you feel it like that. So effortless. તમે મને જ્યારે સ્ક્રીન ઉપર જોયો ત્યારે તમને એમ થાય કે Effortless. These are all is easy for me. આ બધું મારી માટે કેટલું ઈઝી છે, but it's not like that. come while I'm practicing. ફિલ્ડ ઉપર આવો જ્યારે હું પ્રેક્ટિસ કરતો હોઉં, પછી એને જે કીધું કે દરરોજ વહેલી સવારે 4 વાગે Alarm વાગે અને મને એમ થાય I don't want. એવું નથી, પણ તરત મને ગોલ્ડ દેખાય, ઓલિમ્પિકનો ગોલ્ડ. અને ઓલિમ્પિકનો ગોલ્ડ દેખાય, મારા પગ મેં કીધું my legs are dead. જ્યારે મારા પગ જ નથી એવું મને ફીલ થાય, પણ બીજી ક્ષણે મને ગોલ્ડ દેખાય. અને ગોલ્ડ દેખાય, ગોલ્ડ માટે એને એની અત્યાર સુધીની હિસ્ટ્રીમાં એ ખાલી 119 સેકન્ડ જ દોડ્યો છે. કેટલું? 119 ઈ 100 કેટલા રેકોર્ડ કર્યા કે 119 સેકન્ડ દોડ્યો અને $120 મિલિયન ઈ કમાવાનો. કેટલા? $120 ને $120 મિલિયન. હા, પણ કેમ થયું ભાઈ? કોન્સ્ટન્ટ અવેરનેસ ટુવર્ડ્સ ધ ગોલ. મહારાજ પણ એ જ કહે, જેને એવું હોય ને, આપણે એકવાર ખબર પ્રસંગ જોયો તો અદ્ભુતાનંદ સ્વામી, કેવો ગજબનો પ્રસંગ હતો, રૂવાડા ઉભા થઈ જાય. નહોતો એવો પ્રસંગ? સ્વામી એક તો પોતાના લગ્ન મંડપમાંથી આવી ગયા હતા સાધુ થવા, તમારી બધાની જેમ સાધુ થવા આવ્યા. સાધુ મહારાજે કરી પણ દીધા. પછી એના ઘરે મોકલ્યા પાછા ભિક્ષા માંગવા જાવ. એના પત્નીના હાથે ભિક્ષા લ્યો. કેટલું બીજી કસોટી, પણ શું હતું? ગોલ ક્લિયર હતો. ઘણી રોઈ, ધમપછાડા કર્યા, પણ આ માન્યા, પાછા આવ્યા. ભગવાન કે તમે તો બહુ અદભુત કાર્ય કર્યું, તમારું નામ તો અદ્ભુતાનંદ સ્વામી રાખવું છે, અને નામ રાખી દીધું. પછી વિચરણમાં ગયા, ફરતા ફરતા માલેગાંવ બાજુ, એમાં કુંજબારી શહેરમાં ગયા. કુંજબારી પહોંચ્યા અને ત્યાં એ વખતે મહારાજે ચલાવતું કે એક કોપી નથી પહેરવાની. શું? બીજું કઈ ઉપવસ્ત્ર નહીં, ધોતી નહીં, ખાલી કોપી જ પહેરવાની. અને અદ્ભુતાનંદ સ્વામી જો સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં 2 સંતો એવું લખાણ અતિશય રૂપવાન હતા. અતિશય રૂપવાન, બીજા આમ જનરલ, પણ 2 સંતો અતિશય રૂપવાન. આમ કોઈ જોડે તો આમ ખેંચાઈ જાય એવું રૂપ. એમાં પહેલો નંબર મુક્તાનંદ સ્વામી અને બીજા એવા રૂપવાન તો અદ્ભુતાનંદ સ્વામી, એવું રૂપ હતું. અને અદ્ભુતાનંદ સ્વામી ઈ કુંજબારી શહેરમાં સ્નાન કરતા હતા નદી કિનારે, અને બારીમાંથી રાજા જોઈ ગયો. અને એને થયું કે આ તો કોઈ ભારે મહાત્મા લાગે છે. બોલાવ્યા અને પોતાના જે રાજગુરુ હતા એની સાથે મીટિંગ કરાવી બેસાડ્યા, અને રાજગુરુ પણ ઇમ્પ્રેસ થઈ ગયા. એને તાબડતોબ કીધું રાજાને કે આને તમારા જમાઈરાજ બનાવ્યા જેવા છે. હા, હવે ક્યાં સ્વામી? અને રાજાએ તો બધી તૈયારીઓ શરૂ કરી દીધી. અને અદ્ભુતાનંદ સ્વામીની આજુબાજુ 3-4 સિપાહીઓ રોજ ફરતા જ રહે. એટલે અદ્ભુતાનંદ સ્વામીને થયું કે કાંઈક કાળું લાગે છે. દાલ મેં કુછ તો, હા, કુછ તો ગડબડ કે ને. એટલે એને એનો કુંવર નામ એવો હતો, રાજાનો કુંવર, 10-12 વર્ષનો. એટલે કુંવરને બોલાવીને કીધું કે કુંવર સાહેબ, આ બધી કઈ તૈયારી આવે છે નગરમાં? કે લે, તમને નથી ખબર જીજાજી? હું કીધું તમને ખબર નથી? જીજાજી થાય પાછું મને ખબર નથી. આ તો કઈ દીધું આવી ગયું કે તમે તો મારી 2 બહેનો, 2 કુંવરીઓને તમારી સાથે લગ્ન કરવાના છે, 3 દિવસ પછી જ લગ્ન છે. અદ્ભુતાનંદ સ્વામી તો ખરી છે. પછી કોઈને કઈ કીધું નહીં, કોઈને જણાવી ન દીધું, અને રાતોરાત ત્યાંથી ભાગી ગયો. એક એવું લખાણું, ત્યાંથી સંધવા ગયા. એક નાઇટમાં 40 ગાવ, એટલે 120 કિલોમીટર ભાગ્યા છે. અને ત્યાં પહોંચ્યા તો પગ થાંભલા જેવા થઈ ગયા. ત્યાં પહોંચ્યા, ત્યાં 2-3 દિવસ રોકાણા, થોડોક સાજા થયા. ત્યાંથી મેથી ગામમાં ગયા. મેથી ગામમાં પાછા એ જ રીતના બેઠા હતા પાદરે. અને ત્યાં એક અતિક બાવાજી હતા, ત્યાંનું જે રામજી મંદિર હતું ત્યાંના બાવાજી હતા. એને જોઈ ગયા સ્વામીને. જીવ, આ તો મારી દીકરીઓ માટે બરાબરના મુહૂર્તે સ્વામીને બોલાવ્યા કે રસોઈ તમને જમાડું. સ્વામી ગયા, બ્રાહ્મણો પાસે રસોઈ કરાવીને જમાડી. પછી તરત એને એક લેખ કરી આપ્યો. દીકરીને દેખાડ્યો કે તમને ગમે છે? તો કે હા. અને કે આવા પુણ્ય જમાઈ મળશે ને, આપણને જમવા બેસે ને ત્યારે સ્વામી જમે કાંઈ કોઈ સ્વાદ નહીં કે કોઈ વાત નહીં, એમને મહારાજની મૂર્તિ સંભાળી જમતા. એટલે તને વધારે ગુણ આવ્યો સ્વામીનો. અને પોતે લેખ કરી દીધો. લેખમાં લખ્યું હતું કે હું 60,000 રૂપિયા રોકડા અને મારી લાખોની સંપત્તિ આ સ્વામીને આપું છું, અને મારી સાથે સાથે મારી બંને દીકરીઓને પણ એમને પરણાવું છું. અને નીચે બધા ગામના મોટા મોટા લોકોના બધાના સિગ્નેચર લઈ લીધી. હવે ખાલી 1 મિનિટ વિચાર કરો તો
આવી ઓફર મળી હોય તો હે પરણેલા હોય ને એ વિચાર કરતા થઈ જાય હો. હા એક તો ગામનું રાજ મળે, પણ સ્વામી તો કોન્સ્ટન્ટલી અવેર ટુવર્ડ્સ ધ ગોડ. એક લક્ષ્ય તો ભગવાન, સ્વામિનારાયણ, બીજી કોઈ વાત નહીં. સ્વામીને દીધું, સ્વામીએ વાંચ્યું, મનમાં થયું આ તો પાછું બીજું આવ્યું. એટલે કેવું છે ખબર, જે ત્યાગ કરે ને એને મળે. શું? એટલે તમે બધા છે ને ડિવોર્સ કરી લો, પછી ન મળે તો અહીંયા આવતા રહેજો, ક્યાં ચિંતા છે? સચિનભાઈ ક્યારે પ્લાન છે? લોયર મારા જાણમાં છે 4-5. યુવા સભામાં આવતા બંધ થઈ જાય કે સ્વામી ડિવોર્સ કરાવે છે. પણ અદ્ભુતાનંદ સ્વામીને તો નક્કી હતું, કીધું કે સારું કે મને મંજૂર છે, પણ હમણાં મુહૂર્ત સર આવે એટલે હું તમને સામેથી કહીશ. કીધું સારું. અને સ્વામીએ ત્યારે બધું ટાળી દીધું. આને થઈ ગયો તો લગ્નની તૈયારી કરવા માંડ્યા. અને સ્વામીએ તૈયારી શરૂ કરી દીધી, મોકો ગોતવાની કે ક્યારે મોકો મળે ને ક્યારે ભાગી જાઓ. અને મોકો મળ્યો અને સ્વામી થઈ ગયા, ત્યાંથી ગાયબ થઈ ગયા. ઓલા બધા ગોતતા રહ્યા. પણ એનું કારણ શું? કોન્સ્ટન્ટલી અવેર ટુવર્ડ્સ ધ ગોલ. એટલે વચનામૃત શીખવાડે છે કે જે વ્યક્તિને સફળ થવું હોય જીવનમાં તો એકલી મહેનત કરીએ પણ કઈ થશે નહીં. મહેનતની સાથે સાથે અવેરનેસ જોશે. અવેરનેસ હશે તો એ વ્યક્તિ એમાં સફળ થઈ શકશે. નેક્સ્ટ પોઈન્ટ જોવો છે કે આવતી દિવસ પણ રાખવું, આવતી તો કઈ હશે નહીં. પાંચમો પોઈન્ટ, તમે બધા તૈયાર છો ને? પાકું ને? કોઈ માંગરોળ જવાની તૈયારી નથી કરતા ને? 12 વાગ્યાનું કીધું છે એટલે 12 તો વગાડી જ દે છે. સાત, જેમ સંત કહે તેમજ સંશય રહિત થકો કરે એ જ જીવને મોક્ષનો હેતુ છે. શું? જેમ સંત કહે એમ સંશય રહિત થકો કરે. પ્રથમનું 78મું વચન. પ્રસાદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ મોક્ષનો હેતુ શું છે? એટલે કે મોક્ષ કેમ મળે? હવે જરાક ટર્ન મારો. સફળતા કેમ મળે? લક્ષ્ય કેમ મળે? તો જેમ સંત કહે તેમ સંશય રહિત કરે. જેમ જે ફિલ્ડમાં હોય ફિલ્ડના જે કોચ જેમ કે એમ એમાં વિધાઉટ રેઝિંગ ઇવન અ સિંગલ ડાઉટ એમને એમ મંડો રહે, કોચ કે એમ મંડો રહે તો સફળતા લક્ષ્ય છે એ મળે ને મળે. વાત એક વાર કરી હતી ને, ક્યારે વાત કરી હતી? કોચ ઉપર એક આખી રવિ સભા કરી હતી કે યુવા સભા કરી હતી? યુવા સભા જ હતી. હા, એટલે ડિટેલ જોવું હોય ને તો તમને આપણી YouTube ચેનલ ઉપર નહીં મળે, એટલે એમાં જોતા નહીં. પણ એમાંથી થોડુંક વાત થઈ ગઈ છે એટલે વિશેષ ડીપમાં આપણે જવું નથી. પણ કોચની વાત ઉપર કેટલો ભરોસો હોવો જોઈએ એ આપણે એક દ્રષ્ટાંત એ વખતે જોયું હતું. યશસ્વી જયસ્વાલનું દ્રષ્ટાંત જોયું હતું, યાદ હોય તો તમને. એના કોચ જ્વાલાસિંહે કીધું હતું કે એને કીધું કે આજથી તમે મારા કોચ, તમે કહેશો એમ હું કરીશ. એના પિતાએ કીધું હતું ને કે આ તમારા બાવરચી બનાવો તોય મને વાંધો નથી, પણ એને ક્રિકેટ શીખવાડો, સોંપી દીધો હતો. અને યશસ્વી જયસ્વાલને ટ્રેન પણ કરવા માંડ્યા. એમાં અંડર 14માં એને 15,000 રૂપિયા મળ્યા. અને 15,000 રૂપિયાનું એને શું ખરીદ્યું? હેલ્મેટ ખરીદ્યું. અને જે પહેરીને રમવા ગયો ને તો જ્વાલાસિંહે જોયું કે આ ક્યારે લીધું? કે સરજી जो 15,000 रुपये मिले ना तब इसका ले. तेरे ज्वाला सिंह के अभी ये हेलमेट पहनने की तेरी औकात नहीं है. હું કીધું આ હેલ્મેટ મૂકી દે ઉપર શોકેસમાં મૂકી દે અને રોજ તારી હેલ્મેટને જોવાનું. જ્યારે તારું સિલેક્શન રણજીમાં થશે ને ત્યારે આ હેલ્મેટ તને મળશે. પણ જેમ કીધું એમ કર્યું તો સફળ થઈ શકો. એમ જ છે ભારતની બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ એ જ્યારે પહેલી વાર ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતા ત્યારે એને એક રિપોર્ટરે પ્રશ્ન પૂછ્યો કે મેમ વોટ વિલ યુ ડુ આફ્ટર ગોઈંગ બેક ટુ યોર હોમ ફર્સ્ટ? તમે ઘરે જઈને સૌથી પહેલા શું કરશો? એમ ત્યારે સાયના નેહવાલે કીધું કે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ આઈ વિલ ઓર્ડર ધ પિઝા એન્ડ રિલીઝ ઇટ. શું કીધું?
હા, આ તમારું નામ શું દાઢીવાળા ભાઈ? હા, ખુશી. ખુશી કોના રિલેટિવ છે? કોનાથી? ઓફિસમાં સાથે. અચ્છા, આશીષ વગરની સાથે. ગુજરાતી સમજાય છે? તો વાંધો નહીં. હવે તો અડધી રામાયણ પૂરી થઈ ગઈ. પછી કે જટાયુ કોણ હતો? કઠણાઈ હતી. ખુશી. એટલે સાયના નેહવાલે કીધું કે સૌથી પહેલા તો હું પિઝા ઓર્ડર કરીશ અને જમી જાઉં મસ્ત. એટલે કે મેમ ભાઈ પિઝા? ત્યારે એણે કીધું કે મારા કોચે મને કીધું હતું કે જો તારે સફળ થવું હોય તો બધું જંક ફૂડ બંધ. નહીં કે હું પિઝાની એટલી શોખીન, પણ કોચનું વચન હતું. અને સાચું કહું છો, તમે એ લૌકિક હોય તોય ભલે ને આધ્યાત્મિક હોય તોય ભલે, કોચ સદગુરુ જે કે એમાં આપણે ઢળી જઈએ ને ક્યારેક એવું લાગે કે આ કેમ હશે એમ, પણ એમાં આપણું સારું જ હોય, એમાં ક્યારેય આપણું ખરાબ નહીં. સદગુરુ એટલે બાલમુકુંદ સ્વામી. બાલમુકુંદ સ્વામી સમઢિયાળા ગામે હતા અને એમાં યાજ્ઞિક આનંદજી કરીને એક રાજગોર બ્રાહ્મણ સતીશભાઈ, હા, ઈ સ્વીટ લેવા ગયા. તમે સ્વીટનું કરો છો ને? નથી કરો તો તમે શું કરો છો? ફરસાણનું કરો છો? ઓકે, હવે ફરસાણ નાખશો. જ્યારે હવે તમે જવાના થાવ ત્યારે ફરસાણ, બરાબર? એની કસોટી છે ને મારી કસોટી છે. એ બિચારા બહુ મથામણ કરે છે અને હું બહુ મહેનત કરું છું સામે. જ્યાં આમ જીતવા જાય ત્યાં હું પડી પાછો, ખબર પંચર લડાવે એવું થાય છે આમાં. સંજયભાઈ ધ્યાન રાખજો, વધારી થવું પડશે. ખબર છે ગુરુશ્રી કહે છે ઘણી વાર એવું શાસ્ત્રોમાં લખાણું કે કથામાં જે ઊંઘે એ સાફ થાય અને બાજુમાં જે જગાડે ને એ શું થાય? બીન વગાડ્યા કરશો ભાઈ, કહેતા નહીં. એટલે બાલમુકુંદ સ્વામીએ આનંદજી યાજ્ઞિકને કીધું કે આનંદજી તમે વૈદું શીખો. આજની ભાષામાં કીધું ડોક્ટરી શીખો. એટલે આનંદજી કહે કે સ્વામી હું તો 5 ચોપડી પાસ છું, હું વૈદું ક્યાંથી શીખું? સ્વામી કે તમે એક કામ કરો, અમદાવાદથી તમે સંસ્કૃતના પુસ્તકો મગાવો, હું તમને લખી દઉં, એ બધા તમે મગાવો અને તમે અભ્યાસ કરો. અરે સ્વામી પણ કોની પાસે કરો? સ્વામી કે તમે કરો થશે. સ્વામીના વચને શરૂ કર્યું, અભ્યાસ શરૂ કર્યો અને ધીમે ધીમે કરતા લઘુ સિદ્ધાંત કૌમુદી, અષ્ટાધ્યાયી બધું કંઠસ્થ કરતા ગયા. સંસ્કૃતના બધા બેઝિક બધું ક્લિયર થતું ગયું. પછી તો ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, એક આયુર્વેદ, બધાનો ગહન અભ્યાસ કર્યો. અને અભ્યાસ કરીને પછી પોતે વૈદામાં પારંગત થયા, ડોક્ટરી હાસિલ કરી. પણ હવે એ સમયે કેવું કે આજની જેમ નહીં, સર્ટિફિકેટ આજે કેવું કે એક જગ્યાએથી તમને સર્ટિફિકેટ મળી ગયું તો તમે ઓલ ઓવર ઇન્ડિયા ગમે ત્યાં તમે પ્રેક્ટિસ કરી શકો. પણ ત્યારે જે તમારે સ્ટેટ હોય અલગ અલગ, જામનગર છે, સુરેન્દ્રનગર છે, વડોદરા છે, ભાવનગર છે, બધા અલગ અલગ સ્ટેટ હતા મોટા મોટા. તો જુનાગઢ છે, એવા જે સ્ટેટમાં તમારે વૈદું કરવું હોય તો ત્યાંના સ્ટેટનું તમારે સર્ટિફિકેટ લેવું પડે. કેટલા પારંગત થયા છે? 21 સ્ટેટના સર્ટિફિકેટ હતા એની પાસે. કેટલા? સ્વામીના વચન. ઈ આનંદજી, યાજ્ઞિક આનંદજી, એકવાર સ્વામી પાસે ઈ આનંદજીના સાવરકુંડલામાં બ્રાહ્મણ જ્ઞાતિનું સંમેલન હતું અને એમાં આનંદજીનું સ્પેશિયલ સન્માન કરવાનું. એ પોતે જ્ઞાતિના પ્રમુખ હતા અને એને આટલી બધી સિદ્ધિ હાંસલ કરી હતી એટલે એનું સન્માન કરવાનું. એટલે આનંદજી જતા હતા અને રસ્તામાં સીમર ગામ આવ્યું. સીમર ગામમાં ગયા ત્યાં ખબર પડી કે સ્વામિનારાયણના કોઈ સંતો આવ્યા છે. એટલે ખબર પડી એટલે પોતે ગયા ને જોયું તો ગુરુ બાલમુકુંદ સ્વામી. એટલે દંડવત કર્યા, પગે લાગ્યા, કીધું કે ગુરુદેવ આપ અહીંયા. એટલે ગુરુ બાલમુકુંદ સ્વામી કે તું ક્યાં જાશો? તો કે સાવરકુંડલા જાઉં છું ને મારું બહુમાન થવાનું છે. એટલે બાલમુકુંદ સ્વામી કે નો જાય. શું કીધું? રાજ, હા, આપણું સન્માન થવાનું કે મસ્ત એવોર્ડ ફંક્શનમાં સતીશભાઈ નોમિનેટ કર્યા હોય, બેસ્ટ ફરસાણ કા એવોર્ડ દિया जाता है. શું નામ છે આપણે સ્ટોરનું? ધનલક્ષ્મી. પણ કોઈ જેને ફરસાણ લેવું હોય તો ધનલક્ષ્મી ફરસાણમાંથી ફરસાણ લેજો. આજે તમે એડવર્ટાઇઝ કરી નાખી આપણે. આ તો લાઈવ નથી થતું, નહીતર એડવર્ટાઇઝ થઈ જાય. હા, એટલે કે સ્વામી એવોર્ડ મળવાનો છે મને. સ્વામી કે નો જા. અરે સ્વામી નહીં, તું નો જા.
સ્વામી પણ ના પાડું છું, યાજ્ઞિક નો જાતું. સ્વામી જાવું પડશે. સારું તો જા. શું કીધું? કે જા. ગમે ત્યારે આવું થાય ને, એક સંતો ક્યારેક એકવાર ના પાડે ને અને આપણે ઓબ્જેક્શન કરીને આપણે કરીએ, પણ બીજી ત્રીજી વાર ના પડે ત્યારે અટકી જવું કાયમ. એટલું રાખજો, એમાં આપણું ભલું જશે. આપણને દેખાતું નહીં હોય પણ એ સદગુરુને કે સંતોને દેખાતું હશે. યાજ્ઞિક આનંદજી તો નીકળ્યા, બહાર નીકળ્યા ને અડધો કિલોમીટર જેવું ચાલ્યા હશે ને ત્યાં અમે સાપ દેખાય. એટલે ઘોડી પોતે આમ થોડીક આમ લીધી તો એ બાજુ સાપ દેખાણો, આમ લીધી તો એ બાજુ સાપ, ત્રણેય બાજુ સાપ દેખાણો. પછી તો ક્યાં ઓપ્શન રહ્યો? પાછા આવ્યો, વિલામ વડે પાછા આવ્યો. બાલમુકુંદ સ્વામી કે કેમ થયું? મેં રોક્યો તો ન રોકાણ, ઓલા સાપે રોક્યો તો રોકાઈ ગયો. મને સાપ જેવો ન થાય ને. એટલે કે સ્વામી કે હું મને એમ સન્માન હતું એટલે સહેજે ઈચ્છા હતી. સ્વામી કે ગાંડા, તને ખબર છે એ સાપ નહોતો, એ સાપને તો મેં મોકલ્યો હતો પણ રસ્તામાં તારો કાળ બેઠો. બન્યું તો એવું કે યાજ્ઞિકનું એ આનંદજીનું એટલું બધું સન્માન ને બધું નાની ઉંમરમાં બહુ થયું એટલે બધા જ્ઞાતિમાં બધા એની પ્રત્યે બહુ દ્વેષ હતો. પછી મહારાજના ભગત હતા એટલે વધારે દ્વેષ. એટલે સન્માનના બાને એને બોલાવવાના હતા અને જ્યાં સાવરકુંડલામાં જ્યાં એન્ટ્રી કરે ને રસ્તામાં વગડો આવે, વગડામાં મારા એટલે આજની ભાષામાં કહે તો સુપારી આપી રાખી દીધી. વચ્ચે રસ્તામાં જ આનંદજી યાજ્ઞિકને પતાવી દેવાના હતા. પણ એને નહોતું દેખાતું, પણ બાલમુકુંદ સ્વામીને દેખાતું હતું. તો એને મરવા દીધો. એમ કે સ્વામી કે હજી મહારાજને તારી પાસેથી ઘણા કાર્ય કરાવવા છે ને એટલે તને જવા દેવો નથી, પણ હવે બીજી વાર આવું નહીં કરતો. પછી કરે? કેમ લાગે દેવાનું? ન કરે. એટલે ચોથો પોઈન્ટ શું છે? જેમ સંત કહે એમ સંશય રહિત કરી મોક્ષનો હેતુ છે. જેમ જેના જે કોચ હોય એ કરે, એ કેમ કરે તો એ એની માટે શું થઈ જાય? સફળતાનું રહસ્ય થઈ જાય. પોઈન્ટ તો હજી 6-7 છે પણ હવે છેલ્લો પોઈન્ટ લઈ લઈએ. કેવું લાગે તમને? હા, શ્રીજી મહારાજ કહે માટે સૂકું પાંદડું જેમ વાયુના આધારે ફરે છે, સૂકું પાંદડું જેમ વાયુના આધારે ફરે છે તેમ એ ભગવાનને આધીન રહીને આનંદમાં એ પરમેશ્વરનું ભજન કરવું અને કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહીં. પ્રથમનું 74 છે. સૂકું પાંદડું જેમ વાયુના આધારે ફરે છે એમ મહારાજ કે ભગવાનના આધારે. હવે આનો બીજું કોઈ અલગ અર્થ નથી. સિમ્પલ જે સંભળાય છે એ જ અર્થ છે કે જીવનમાં ગમે એ વસ્તુ આવે પણ આધાર કોનો રાખવો? ભગવાનનો રાખવો. તો આપણને ક્યારેય જીવનમાં પાછા પડશું નહીં. કદાચ લક્ષ્ય મળે કે લક્ષ્ય ન પણ મળે પણ એને કરીને આપણે દુવિધામાં પડી જઈએ કે આપણે પાછા પડી જઈએ કે આપણા શરીરને કાંઈ થઈ જાય કે આપણે ડિપ્રેશનમાં આવી જઈએ, ફ્રસ્ટ્રેશનમાં આવી જઈએ, એવું કાંઈ થશે નહીં જો આધાર એક ભગવાનને રાખશું તો. ખબર એક પ્રસંગ હતો. એક છોકરો 20 વર્ષનો યુવાન અને ભગવાનને રોજ પ્રાર્થના કરે કે ભગવાન તમે દર્શન દો, દર્શન દો, દર્શન દો. અને એક દિવસ અચાનક ભગવાન પ્રગટ થયા અને ભગવાન પ્રગટ થયા અને કીધું કે બોલને શું હતું? તો કે બસ મારે કાંઈ ઈચ્છા નથી, બસ તમે મને દર્શન દો એટલી મારી ઈચ્છા હતી, બીજી મારી કોઈ ઈચ્છા નહોતી. ભગવાન કે બોલને બીજું તું જે માગી આપો. નિકુંજ ને કે વિશાલ? વિશાલ બાજુમાં. હા, તારી શું ઈચ્છા છે? પથારી આપો. પણ પથારી મળશે નહીં ભાઈ, પેલા મંચુરિયન મળશે પછી પથારી મળશે. રાજુ ભગત આજે તો છોટું મોટું બે કાર્ય આવી ગયો. બડે મિયા છોટે મિયા તે બધી યુવાસભામાં આવતા હો તો આવો છો? બે નથી આવતા નહીં? પુનિત એટલે ભગવાન કે માગી આપી દો તને. તો કે નહીં ભગવાન મારે કાંઈ નથી. અરે તું માગી આપું તો ભગવાન તમે માગી આપશો ને? હા. તો તમે અખંડ મારી સાથે રહો, બસ મારે એટલું હતું, બીજું કાંઈ નથી. ભગવાન રાજી થઈ ગયા. ભગવાન કે જા વરદાન આપું તને, કાંઈ હું તારી સાથે રહીશ. છોકરો પાકો એટલે ભગવાન કે હું પણ તને દેખાઈશ નહીં પણ સાથે રહીશ. છોકરો કે ઈ તો કેવું?
આ તો ઓલો ચેક આપ્યો 1 લાખ રૂપિયા 1 કરોડ રૂપિયા પણ નામ ન લખ્યું, કારણ કે ગુપ્તદાનમાં માનું છું. એવું થયું. તમે દેખાવ નહીં તો મને કેમ ખબર પડે મહારાજ? ભગવાન કે સારું, તારે છે ને અહીંયા રેતીમાં આવવાનું, દરિયા કિનારે રેતીમાં આવવાનું. રેતીમાં તારી પાછળ પાછળ મારા પગલા પણ હશે, એટલે તું માનજે. 2 પગલા દેખાય ને બાજુ બાજુ, એટલે તું માનજે. 2 તારા ને 2 મારા, હું તારી સાથે જોડે ભલે. છોકરાને એમ કરતા 5, 7, 10 વર્ષ વીતી ગયા, છોકરાના લગ્ન થઈ ગયા, સંતાનો થઈ ગયા, જોબમાં લાગી, બધું સેટ હતું. પણ એ દર અઠવાડિયે દરિયા કિનારે આવે ને જોવે, અને ભગવાનના પગલા હોય સાથે સાથે. નક્કી થાય પોતે ચાલે ને બાજુમાં બીજા પગલા પડતા થાય. પણ હવે સમય આવ્યો અને મુસીબતો આવી. ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ ઘણા બધા આવ્યા, જોબ છૂટી ગઈ, પત્ની સાથે ઝઘડા થવા માંડ્યા, પત્ની પિયરમાં જતી રહી છોકરાને લઈને, અને સાવ પોતે હતાશ થઈ ગઈ. અને કોઈની સાથે બધા મિત્રો વ્યવહાર તોડી નાખ્યા, કારણ કે પત્નીએ બધું બહુ નેગેટિવ ઇન્ફ્લુઅન્સ કરેલું. એટલે પોતે સાવ હતાશ થઈ ગઈ. વિચારે કે હવે શું કરવાનું, કોણ મારું? યાદ આવ્યું ત્યાં, કારણ કે ઘણા ટાઈમથી આ બધું હાલતું હતું, એટલે 1.5-2 મહિનાથી કઈ દરિયા કિનારે ગયો નહોતો. શું કે હાલો ભગવાન તો મારા છે ને, કમસે કમ બીજો કોઈ મારી સાથે નથી, પણ ભગવાનના પગ તો હશે મારી સાથે, એનો ભરોસો તો હશે મારી સાથે, એ તો સાથે રહેશે ને. અને ત્યાં ગયો અને ચાલતો હતો, પણ એક જ પગલા દેખાય. એટલે એના એકનો જ પગલા દેખાય, બાજુમાં કોઈને પગલા જ ન દેખાય. સતીશભાઈ, બાજુમાં કોઈને પગલા જ ન દેખાય. વળી પાછો હાલે આમ તેમ જોયે, પણ કોઈ પગલા દેખાય નહીં. જેમ ભાવે બોલો ભગવાન કે આ બધાએ તમારી હારે ગદ્દારી કરી, તમે મારી હારે ગદ્દારી કરી. તમે ને બધાએ જેમ સુખમાં સાથે રહ્યા, પણ દુઃખમાં કોઈ રહ્યું નહીં. તમે એવું કર્યું ભગવાન, તમારે તો કમસે કમ એવું ન કરાય ને. તમે એવું શું કામ કર્યું? અને સાચું કહું, આપણે જ્યાં ક્યાંય પણ ભરોસો મૂક્યો હશે ને, એ ભરોસો ક્યારે હટી જાય ને એનું કાંઈ નક્કી નથી. આપણે જે વાત ઉપર ભરોસો મૂક્યો હોય, ખબર તમને, એક રાજકુમાર ઘોડીનો અતિ શોખીન, નવી નવી ઘોડી ખરીદવા જાય, અને એમાં એને ઘોડી ખરીદી. એટલે પણ એ ઘોડાવાળો કે આ ઘોડી છે ને બહુ બેસ્ટ કિંમતી છે. એટલે કે એવી રીતે કેવી કિંમતી? કે લાખ રૂપિયાની ઘોડી છે, આજથી 200 વર્ષ પહેલાની, કે લાખ રૂપિયાની ઘોડી છે. કે એવું તો શું છે ઘોડીમાં? તો કે આ ઘોડીને છે ને, આ ઘોડીને તમે એક કમાન્ડ આપો ને તો એ સ્પીડ વધારે, વળી કમાન્ડ આપો તો વળી સ્પીડ વધારે, વધારતી જ જાય, પણ થાકે નહીં. કેવો તે કયો કમાન્ડ? કે ઘોડે સવાર કે ઘોડા બેસવા વાળો કે એટલું કહેવાનું, ઘોડા ઉપર બેસીએ ને એટલું કહેવાનું, વાહ કેવું પડે હો, શું વાહ કેવું પડે, એટલું કેવો એટલે ઘોડી ભાગે. ફરી વાર કેવો એટલે ગેર ચેન્જ થતો જાય. હા, અને પણ ગાડીમાં તો લિમિટ હોય, 4-5 ગેર કે 7-8 ગેર આવે, ન આવે ને. હવે તો ગેરલેસ ગાડી આવે ને, એમાં તો ગેર ફિક્સ, પણ આમાં કાંઈ નહીં. તમે જેટલું બોલશો એટલી ઘોડી સ્પીડમાં ભાગશે. કે વાહ આ તો સરસ છે. તો હું ટ્રાયલ કરું, તો કે પણ પહેલા પૈસા જમા કરો પછી ટ્રાયલ કરો. છોકરાએ તો રાજકુમારે તો કીધું રાજાને, રાજાએ તો આપી દીધા પૈસા, રોકડા લાખ રૂપિયા લઈને ઘોડે સવાર જતો હતો. પણ જતા પહેલા એ કહેવાય સાંભળો, અને રોકવાનું કેમ હું કહું. પણ એ સાંભળે કોણ? ચડી શરૂઆત શરૂ કરી દીધી આને. વાહ કેવું પડે, ઘોડી ભાગી. 10ની સ્પીડ, વાહ કેવું પડે. 20, વાહ કેવું પડે. 30, 40, 50 ને ઉપરથી ગયો ઘોડી. તો પણ આમ કે અટકે જ નહીં, આમથી આમ ભાગે. ને આની મજા આવી ગઈ, કારણ કે રાજકુમાર યુવાન હતો ને, યુવાન લોહી હોય એટલે કેવું હોય, ગરમ હોય ને. હા, તમે કેમ ઓલા ગેસ ઉપર માપ્યું કેટલું ટેમ્પરેચર હોય? હવે ઈલા કોન્ફિડન્સ થી આ પાડે છે સંજયભાઈ. એટલે ઘોડી ભગાડતો ગયો. પછી સામે દેખાણું, ખાઈ દેખાણું, હું દેખાણું, ડેડ એન્ડ. ખાઈ દેખાણી. પછી તો યાદ આવ્યું, એલા એ ઓલો કમાન્ડ તો સાંભળવાનો રહી ગયો હતો, અને અટકાવું શું કેમ? પછી તો ગમે કાંઈક ને કાંઈક આગુ પાછું બોલે, પણ ઓલી અટકે તો થાય ને. હા, તો હાલતી ગયો છે લગી દોડી ગયો. ઓલો કે ને દોડા ઘોડા ધૂમ દબા કે દોડા. અને બરાબર કાંઠો આવ્યો ને,
અને એ એમથી બોલે કે ભાઈ રોકાઈ જા ને. હું બોલ્યો રોકાઈ જા ને, અને કોઇન્સિડન્ટલી ઈ જ કમાન્ડ હતો. અને ઘોડી ઈ જ સેકન્ડ આમ કીટો થઈ ગઈ, રોકાઈ ગઈ. હાશ, વાહ કેવું પડ્યો. અને ઘોડી ગઈ, ઘોડી ગઈ. એટલે કોનો ભરોસો તમે કરો છો? ઈ ભરોસો ક્યાં તૂટી જાય કાંઈ નક્કી નથી. પણ ભરોસો છે ને ઠાકોરજી ઉપર કરજો, કોઈ દી તૂટવા નહીં દે. અંદર તૂટવા નહીં દે ઠાકોરજી, બહુ દયાળુ છે. કાલની કથા બહુ સરસ બતાવી હતી. કૃપા સિંધુ છો ઘનશ્યામ, જીવન જાણું છું, ક્રોધ લોભ નિવારણ કામ જીવન. ભગવાન તો કૃપાના સાચું કહું, આપણે પ્રાર્થના કરીએ અને માગે ને અને આપે ને, ભગવાન એટલા દયાળુ તો છે. પણ ક્યારેક આપણે પ્રાર્થના ન કરીએ ને, એ ઠાકોરજી આપી દે, ન્યાય આપણી રક્ષા કરી નાખે. હજી ગઈકાલનો પ્રસંગ, કાલે સવારે યુવા સભા કરીને અમે આવ્યા. એટલે આવીને પછી હું બાથરૂમ ગયો ને, બાથરૂમમાંથી બહાર નીકળતો હતો. એટલે તમને ખબર કે સંતોનો બાથરૂમ છે ને, આમ ઓટલો છે, અને ઓટલો અને નીચે છે ને બધું ભીનું હતું. પાણી આ લોકોએ રસોડાવાળાએ કર્યું છે એટલે ભીનું હતું. અને સ્લીપર મેં પહેરેલા હતા, અને આ બધેથી ભાઈ બોલાવતા હતા. એટલે હું ઉતાવળમાં નીકળવા ગયો, અને જ્યાં મેં પગ મૂક્યો ને નીચે પાણી હતું ને સ્લીપર હતા, એટલે પગ લેપસો એટલે એટલા ફોર્સમાં પગ લેપસો, અને એની પહેલા 3-4 વાર એવું થયેલું, પણ બાણું કે કંઈક આમ હાથમાં આવી ગયું, પગ એટલા ફોર્સથી લપટેલો નહીં. પણ એ વખતે એટલા ફોર્સમાં પગ લેપતો, મને ખબર પડી કે માઇન્ડ આમ કોઈ પણનું માઇન્ડ એટલું તો ફાસ્ટ હોય ને કે આપણને ખબર પડી જાય કે હવે શું થવાનું છે. મને ખબર પડી ગઈ, કારણ કે જો આમ થાય, માથું ભટકાય, ઉમરા સાથે ભટકાય એટલે શું થઈ જાય? સીધું બ્રેન હેમરેજ થઈ જાય, કાં તો ICU ને કાં તો CU. શું? હા, તો આજે સભા તો હોત, પણ યુવા સભા ન હોત, મારી શોક સભા હોત. પણ આ જો રાજ હતો ને, રાજ હતો, જીગર હતો, બ્રિજેશ હતો. પગ લેપસો ને જે ફોર્સમાં લેપસો હતો ને, મને કેમ થઈ ગયું પૂરું થઈ જશે. પણ મેં ઘણા સમય પહેલા મેમનગર વાળા હરિસ્વરૂપ સ્વામી એમની કથામાં એક પ્રસંગ સાંભળ્યો. હું 8મા કે 9મા ધોરણમાં હતો ત્યારે. એમના કોઈ સંતો કુવા ઉપર કામ કરતા હતા, અને ઉપર લાકડા હતા, અને એમને આ કાંઈ કામ કરતા હતા. કુવા ઉપર લાકડાથી કુવો ઢાંકેલો, વચ્ચે થોડીક જગ્યા હતી, એમાં સાધુ કામ કરતા હતા, સેવા કરતા હતા. અને સેવા કરતા એ સંતનો પગ લેપસો અને સીધા કુવામાં. 40 ફૂટ ઊંડો કુવો, અને એમાં અંદર ઓજારો અને પથ્થરો અને પાણી નહોતું. ઓજાર ને પથ્થર ને એવું બધું જ હતું. હવે સીધી વસ્તુ છે ને, જાય તો શું થાય? પથ્થર એટલે માથું ભટકાઈને પૂરું થઈ જાય. એટલે બીજા સંતો કામ કરતા હતા, તાબડતો આ તો નીચે પડી ગયા સીધા. એટલે બીજા બધા ગયા, અને બધા મોટા સંતોને બોલાવ્યા, અને બધા મોટા સંતો આવ્યા અને નીચે ઉતાર્યા. બીજા જે કામ કડિયા હોય, મજૂરો હોય, એના ત્યાંથી સ્વામીને ઉપર લીધા. પણ ઉપર લીધા ને તો સ્વામીને કાંઈ નહોતું થયું. નીલકંઠ સ્વામી લગભગ નામ આપ્યું એમને, કાંઈ નહોતું થયું. એટલે બધા સંતોએ પૂછ્યું કે તમને કેમ કાંઈ ન થયું? એટલે ત્યારે સ્વામી કે હું પડ્યો ને એટલું મને યાદ છે, પણ જ્યારે હું પડતો હતો ને ત્યારે મને એવું થયું કે કોક મને ઝીલી લીધો છે. મને કોકે ઝીલી લીધો છે. હું આમ પડ્યો ખરો, પણ કોકના ખોળામાં પડ્યો ને એવું લાગ્યું. એટલે મારું માથું કે મારું શરીર ક્યાંય ભટકાણું નહીં. અને કાલે ખબર રાજ એ લોકો બધા હું પડ્યો ને એટલે બધા એમ આવી ગયા, સ્વામી વાગ્યું છે. તને ખબર તો હું આમ શોકમાં હતો, ખબર કંઈ બોલતો નહોતો. હું વિચાર કરતો હતો કે જે ફોર્સથી પગ લેપસો હતો એ ફોર્સથી તો માથું સીધું ઉમરે જ આવે. અને તમને કદાચ આમ થોડુંક લાગે, પણ મેં બપોર વચ્ચે કોઈ નહોતું ત્યારે 2-3 વાર ફરી વાર ત્યાં જઈને ડેમો પણ કર્યો કે આમ પડ્યો તો કેમ આમ કેમ ન થયું? પણ નહોતું થયું. પણ આપણે પ્રાર્થના કરીએ ને તો ઠાકોરજી રક્ષા, પણ આપણે પ્રાર્થના ન કરીએ ને તો એ રક્ષા કરે એવા નથી. એટલે ભરોસો ઠાકોરજીનો રાખજો, ભરોસો મહારાજનો રાખજો, તો ક્યારેય જીવનમાં ફેલ નહીં થાય. આ છોકરાએ પણ ભગવાનને જેમ તેમ કહેવા માંડ્યો, ઘણું બધું કીધું. પછી ભગવાનનો અવાજ આવ્યો. ઘણું બધું કીધું ત્યારે ભગવાન પ્રગટ થયા. એ કે હવે આવવાનું.
ભગવાન કે હું તારી સાથે જ છું ગાંડા. તો કે નહીં, તમે સાથે નથી કે મેં જોયું ઈ કે તમારા પગલા નહોતા, મારા જ પગલા હતા. અને ભક્તો ત્યારે ભગવાન જે બોલ્યા, ભગવાન કે તને આ જે પગ દેખાય છે ને, આ તને જે પગલા દેખાય છે ને, એ તારા પગલા નથી. આ પગલા છે ને એ મારા પગલા. આ મુસીબતમાં તું તો ટકી જ નહીં હતો, એટલે મેં તને મારા ખંભે બેસાડી દીધો છે ને આ પગલા મારા છે, એટલે તું હજી ઊભો છે. હજી તું આ વાવાઝોડા સામે ટકી શકત ને. એમ મારા ભક્તો, ઠાકોરજી ઉપર એટલો ભરોસો રાખજો. અને આપણને તો એવા સદગુરુ મળ્યા છે કે જ્યાં આપણને એ ભગવાન ઉપર ભરોસો રખાવી શકે. એક કોકે બહુ સરસ વાત કરી. Faith is thanking God. Faith is thanking God for the achievement that you cannot see right now. અત્યારે તમને જે વસ્તુ નથી દેખાતી ને એની માટે ભગવાનને તમે જે થેન્ક યુ કહો છો ને એ તમારો ફેથ છે, એ તમારો ભરોસો છે. તમને જે દેખાતું નથી પણ ભવિષ્યમાં એ થશે એની માટે તમે અત્યારથી ભગવાનને થેન્ક યુ કહો છો, એ તમારો ભરોસો છે. એટલે ભરોસો ઠાકોરજીનો રાખજો. એવું આ વચનામૃત આપણને કહે છે. આ 5 પોઈન્ટ આપણે આજની વચનામૃત જયંતિ હતી અને એમાં પણ જે હરેશ ભગતે પણ કહેલું અને હૃદયમાં પણ થયું કે આપણે વચનામૃતના માધ્યમે કરીને લાઈક અ ટ્રિબ્યુટ ટુ વચનામૃત, કે વચનામૃતને આપણે આપણી કંઈક ભાવાંજલિ આપણે અર્પણ કરીએ તો એ રીતના જેવો મને યથાશક્તિ યથામતી મેં મારી રીતે પ્રયત્ન કર્યો છે. આશા રાખું કે આપને મજા આવી હશે. એ શબ્દોની સાથે દુનિયાનું શ્રેષ્ઠ મોટિવેશન છે અને આપણને પ્રાપ્ત થયું છે. આપણા સંતો છે એ વચનામૃતના અભ્યાસી છે. પૂજ્યપાદ ગુરુ શ્રી જેવા સંતો પાસેથી પૂજ્ય સ્વામીએ જે વચનામૃતનો અનુભવ કર્યો છે અને જે કંઈ શીખ્યા છે એ આપણી સામે રજૂ કર્યું.